બીજા દિવસે સવાર પડતા જ ચિંકી ફરી બળદગાડી લઈને ખેતરે પહોંચી. એને જોયું બધા બુટ્ટા સલામત હતા. એને રાહતનો શ્વાસ લીધો. દૂર કલ્લુ ઝાડ પર બેઠો હતો. એ મનમાં બોલ્યો, રાત્રે ચોરી કરવી મુશ્કેલ છે. હવે કંઈક બીજી ચાલ ચલવી પડશે. ગમે તે થાય, મારે આ મકાઈ ચોરી તો કરવી જ છે. બપોરે ચિંકી બુટ્ટા તોડવા લાગી. એ એક પછી એક બધા બુટ્ટા બળદગાડીમાં મૂકતી ગઈ. કલ્લુ દૂરથી જોતો રહ્યો. એના મનમાં ફરી લાલચ આવી. ચિંકી બળદગાડી લઈને ઘરે જવા નીકળી. રસ્તામાં એ થોડું પાણી પીવા રોકાઈ. બળદગાડી ઝાડ નીચે ઊભી હતી. કલ્લુ ધીમેથી નીચે આવ્યો. એને એક મોટો ભુટ્ટો ઉઠાવ્યો, પછી બીજો અને ત્રીજો. એ ખુશ થઈને બોલ્યો, આજે તો મજા આવી ગઈ. એકલામાં કલ્લુ ચોંકી ગયો. પાછળ જોયું, ચિંકી ઊભી હતી. કલ્લુ ગભરાઈ ગયો. ચિંકી ધીમેથી બોલી, મહેનત કર્યા વગર મળેલી વસ્તુ ક્યારેય ટકતી નથી. કલ્લુ, તું મારી મકાઈ કેમ ચોરી કરી રહ્યો છે? અરે ના ના ચિંકીબેન, એવું કંઈ નથી. હું તો બસ. રેવા દે કલ્લુ, બહાના ના બનાવ. હું બધું સમજુ છું. કલ્લુ કંઈ બોલ્યો નહીં. એ શરમાઈને ત્યાંથી ઉડી ગયો. રાત્રે કલ્લુ પોતાના મારામાં બેઠો હતો. એના પેટમાં ખૂબ ભૂખ લાગી હતી, પણ આખો દિવસ એને એક પણ દાણો મળ્યો નહોતો. એ મનમાં બોલ્યો, કાશ આજે મેં પણ થોડું કામ કર્યું હોત તો અત્યારે હું ભૂખ્યો ના હોત. એટલામાં દૂર આકાશમાં કાળા વાદળ દેખાવા લાગ્યા અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. કલ્લુ ડરી ગયો. જો વરસાદ આવ્યો તો મારી પાસે ખાવા માટે કંઈ જ નહીં હોય. બીજા દિવસે સવારથી જ જોરદાર વરસાદ શરૂ થયો. ચિંકીએ પહેલેથી જ બધા બુટ્ટા પોતાના ગોડાઉનમાં મૂકી દીધા હતા, એટલે એને કોઈ ચિંતા નહોતી. પણ કલ્લુના માળામાં એક પણ દાણો નહોતો. એ આખો દિવસ ભૂખ્યો બેઠો રહ્યો.